રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન સવારથી જંગલેશ્વર વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવ્યું છે। મનપા 1400 થી વધુ ગેરકાયદે મિલકતો તોડી પાડશે। મેગા ડિમોલેશનને લઈને વિસ્તારને લશ્કરી છાવણીમાં ફેરવી દેવાયો છે ને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરો મિલકતોને તોડી રહ્યા છે। તંત્રએ આખા ઓપરેશનનું ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કર્યું છે। વિશેષ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે। આખા વિસ્તારને 7 અલગ અલગ ઝોનમાં વહેંચી દેવાયો છે, જેમાં વર્ગ 1ના અધિકારીઓ સહિત ટેકનિકલ સ્ટાફ તૈનાત છે। અત્યાર સુધી 732 મિલકતો લોકોએ સ્વેચ્છાએ ખાલી કરી દીધી છે। ત્યારે સવારથી જ મશીનોના કાફલા સાથે તોડફોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। એમાં ડીપી રોડ અને આઈડેન્ટિફાઈડ જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની આખી પ્રોસેસ ચાલી રહી છે। એમાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બગડે નહીં એના માટે માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સર અને અમારી બધી સિનિયર ટીમના સુપરવિઝન હેઠળ આ શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની પ્રોસેસ ચાલી રહી છે અને આમાં કોઈ પણની લાગણી દુભાય નહીં, કોઈને અનનેસેસરી હેરેસમેન્ટ ના થાય એના માટે પ્રોપર પ્લાનિંગ કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું, જેના ફળ સ્વરૂપે છેલ્લા 2 દિવસની અંદર 60 થી 70% લોકોએ સ્વયંભૂ પોતાનો સામાન ખસેડી લીધેલો છે। પોતાના મકાનો પણ તોડવાના ચાલુ કરી દીધા હતા। 40% જેટલું ડેબ્રિજ પણ એ લોકોએ હટાવેલું હતું પોતાની જાતે। અને આજે પણ માહોલ એ રીતનો છે કે અમારી ફાયરની ટીમ, મેડિકલ ટીમ, ડ્રોન સર્વેલન્સથી માંડીને સોશિયલ મીડિયા મોનિટરિંગ બધું ચાલી રહ્યું છે, પરંતુ કોઈ જગ્યાએ કોઈ રેઝિસ્ટ કર્યું હોય, અનનેસેસરી ખલેલ પહોંચાડી હોય એવા કોઈ બનાવો બનેલા નથી। રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે તે અત્યારે ચાલી રહ્યું છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારના અત્યારે વહેલી સવારે 7 વાગ્યાથી આ કામગીરી જે છે એ શરૂ કરી દેવામાં આવી છે। જેસીબી મશીન, હિટાચી મશીન તેમજ ગેસ કટર સહિતની 240 થી વધુ મશીનરી દ્વારા જે છે આ કામગીરી કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે અહીંયા જે છે એ પાકા મકાનો છે તે અત્યારે અહીંયા જે છે એ તેમનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ અહીંયા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે છે 1400 જેટલા મકાનો પર ડિમોલેશન થવાનું છે, જેમાં ગઈકાલે મોડી રાત સુધીમાં 1000 કરતા પણ વધુ મકાનો છે તે લોકોએ સ્વેચ્છાએ ખાલી કરી દીધા હતા। અનેક મકાનોમાં લોકોએ સ્વેચ્છાએ જે છે એ કહી શકાય કે જે છે એ જાતે ડિમોલેશન કર્યું હતું। અત્યારે આપણને અહીંયા સુરક્ષા વ્યવસ્થાના દ્રશ્યો બતાવવા માંગી જે રીતના અત્યારે અહીંયા પોલીસના જે લોકોના ટોળા એકઠા થતા અત્યારે સુરક્ષા કર્મી છે તે તેમને દૂર કરી રહ્યા છે। ખાસ કરીને લોકોને જે છે આ જગ્યા પરથી દૂર કરી રહ્યા છે। સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો વિસ્તાર માનવામાં આવે છે। રાજકોટ શહેરનો સૌથી અતિ સંવેદનશીલ વિસ્તારમાંનો એક વિસ્તાર આ છે। અત્યારે અહીંયા લોકોના ટોળા ભેગા થતાની સાથે જ અત્યારે સુરક્ષા કર્મીઓ છે તેમના દ્વારા જે છે તેમને દૂર હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ હું આપણને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના જેસીબી મશીનની મદદથી જે છે અત્યારે જે અલગ અલગ 7 ઝોન પાડવામાં આવ્યા છે। 7 ઝોનમાં 7 ટીમ દ્વારા જેસીબી મશીનની મદદથી અત્યારે ડિમોલેશન હટાવવાની જે છે એ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને જે છે રાજકોટ મહાનગરપાલિકાના 700 થી વધુ તેમજ જે છે સ્થાનિક જે અધિકારીઓ છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે। પીજીવીસીએલ જે છે ફાયર વિભાગ તેમજ જે છે અલગ અલગ સરકારી કર્મચારીઓ છે તેમની મદદથી આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ હું આપને અહીંયા જે સુરક્ષા વ્યવસ્થા છે ત્યાંના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પોલીસ ફોર્સ છે તે પણ જે છે સંપૂર્ણ સજ્જ છે। ખાસ કરીને જે રીતના જે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે છે આ ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને લોકો છે તે પણ જે છે રાજકોટના લોકો છે તે પણ ખૂબ જ જે છે આ ડિમોલેશનને લઈને રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો બન્યો હતો। ત્યારે આ અંતે જે છે અનેક નોટિસો બાદ આજે અંતે હાલ જે છે અહીંયા દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।